કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. આગળના લેક્ચરની અંદર આપણે પૂર્ણ ભવિષ્યકાળ, જેની વાક્ય રચના, જેના આપણે અફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ એના ટેબલ આપણે જોઈ લીધા. આજના લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝ જોવાની છે, જે આપણે દર વખતે દરેક કાર્ડની અંદર કરીએ છીએ, વાક્ય બનાવીએ છીએ. એ વાક્ય બનાવવાનું કારણ એ કે આપણને એના વિશે વધારે ખબર પડે, એના વિશેની વધારે આપણને માહિતી મળે કે આ કાર્ડના વાક્ય કેવી રીતના બને છે એ આપણને સમજવા મળે. ક્યાંય કોઈ પણ બુક્સની અંદર લખવામાં આવેલું હોય અને એ આપણને વાંચવાનું થાય તો આપણે એને ઓળખી શકીએ કે આ વાક્ય આ કાર્ડનું છે, આ ટેન્સનું છે. તો એક્સરસાઇઝ છે એ મહત્ત્વની છે, એટલા માટે આપણે દરેક કાર્ડની અંદર એક્સરસાઇઝ કરીએ છીએ. આજે આપણે જે આ પૂર્ણ ભવિષ્યકાળ, ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ, એના વિશેની વાત કરવાની છે, એક્સરસાઇઝની. એની પહેલાંના જે બે કાર્ડ આગળના લેક્ચરની અંદર પણ મેં કીધું હતું, આ લેક્ચરની અંદર પણ હું કહું છું, 3 કાર્ડને સાથે યાદ રાખવાના છે. જે ફેરફાર થાય છે એ સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર થાય છે. આવી વાતો મગજની અંદર રાખવી એ ખૂબ જ જરૂરી છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અંગ્રેજી શીખવા માટે આવી બાબતોનું તો ધ્યાન રાખવું પડે ને. મેઇન વાત અંગ્રેજી શીખવા માટે ક્રિયાપદના ફોર્મ અને વાક્ય રચના, આ બે ખૂબ જ જરૂરી છે. જેટલા તમને વધારે ક્રિયાપદના રૂપ આવડે, એના ફોર્મ આવડે, V1, V2, V3, એટલા તમે વધારે સારી રીતે કાર્ડને સમજી શકો, કાર્ડને જાણી શકો, કાર્ડના વાક્ય બનાવી શકો, કાર્ડને ઓળખી શકો અને પરીક્ષાની અંદર પણ ખૂબ સારી રીતે કોઈ પણ પ્રશ્ન હોય તો એના આન્સર આપણે આપી શકીએ. તો આવી બધી વસ્તુ જે જરૂરી છે એ આપણે યાદ રાખવી પણ ખૂબ જ જરૂરી છે. ચાલો, આગળના લેક્ચરની અંદર આપણે એની વાક્ય રચના જોઈ હતી. ફરી પાછી મેં અહીંયા લખી છે એની વાક્ય રચના, કારણ કે તમારું માઇન્ડ આગળના લેક્ચરો રીડ કરી શકે, યાદ આવી શકે, એટલા માટે આવી વાક્ય રચના હું દરેક એક્સરસાઇઝની અંદર લખું છું. આગળના બે કાર્ડની વાત કરીએ. જે કંઈ પણ ફેરફાર છે એ ક્યાં થાય છે, હવે તો તમને આઈડિયા આવતો જ હોય. જે કંઈ પણ ફેરફાર છે આ જે સહાયકારક ક્રિયાપદ આપેલા છે, બરાબર, એની અંદર ફેરફાર થાય છે. આગળના બે કાળની વાત કરીએ તો પૂર્ણ કાળની, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ પાસ્ટ ટેન્સ. આજે જે આપણે આ લેક્ચરની અંદર જોવાનું છે તો પરફેક્ટ ફ્યુચર ટેન્સ જોવાનો છે. એની વાક્ય રચના ઉપર ફરી પાછી આપણે એક નજર કરી લઈએ, પછી એક્સરસાઇઝ તરફ જઈએ. ચાલો અહીંયા ધ્યાન આપો. કરતા દરેક વાક્યની અંદર શરૂઆતમાં હોવાનો અફર્મેટિવ સેન્ટેન્સની વાત કરું, અઝરેટિવ સેન્ટેન્સની વાત કરું. કરતા પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય બનાવીએ. ભવિષ્ય એટલે શેલ અને વિલ આપણના મગજની અંદર યાદ આવી જવું જોઈએ. શેલ અને વિલ ભવિષ્યકાળ સૂચવે છે. સાથે સાથે હેવ સહાયકારક ક્રિયાપદ પણ આપણે યાદ રાખવાનું છે. શેલ અને વિલની સાથે હેવ, બરાબર, શેલ હેવ અથવા તો વિલ હેવ, પ્લસ V3 પૂર્ણકાળ હોય એટલે V3 જ તમારે યાદ રાખવાનું છે. ભૂતકૃદંતનું રૂપ, પાસ્ટ પાર્ટિસિપલ, કર્મ અન્ય શબ્દ. નકારની વાત કરીએ ત્યારે ખાસ યાદ રાખવાનું છે. આગળના લેક્ચરની અંદર પણ મેં તમને કીધું હતું કે શેલ, વિલ, હેવ, નોટ એમ નથી મૂકવાનું. શેલ, વિલ, પછી નોટ અને પછી હેવ રાખવાનું છે. એટલે ખાસ આ બાબતની અંદર ધ્યાન રાખવું તમારે. નોટ ક્યાં મૂકવાનું છે એ શેલ અને હેવ, વિલ અને હેવ એની વચ્ચે રાખવાનું છે. જેમ શેલ બી અને વિલ બી હતું એની વચ્ચે આપણે નોટ મૂકતા હતા, એ પ્રમાણે શેલ હેવ અને વિલ હેવ
એની વચ્ચે તમારે નોટ મૂકવાનું છે, બરાબર ને? સરસ. એના પછી આપણે પ્રશ્નાર્થની વાત કરીએ. ઇન્ટ્રોગેટિવની અંદર આપણે દરેક કાર્યની અંદર મેં તમને કીધું છે એ પ્રમાણે તમે સહાયકારક ક્રિયાપદને આગળ લઈ લેશો એટલે એ વાક્ય છે આપણનું ઇન્ટ્રોગેટિવ બની જશે, પ્રશ્નાર્થ વાક્ય બની જશે. અહીંયા આપણે શેલ અને વિલને આગળ લઈ લીધું, પછી કર્તા, પછી હેવ, V3, કર્મ, અન્ય શબ્દ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન ક્વેશ્ચન માર્ક મૂકવાનું, કારણ કે એ નિશાની પ્રશ્નાર્થ વાક્યની છે. વાક્ય છે એ પ્રશ્નાર્થ છે એવું સૂચવે છે. ચાલો, હવે તો તમને આગળનો જે લેક્ચર છે એ યાદ આવી ગયો હશે, ટેબલ ને બધું. તો બસ હવે આપણે આ લેક્ચરની શરૂઆત કરીએ. ચાલો, અહીંયા ધ્યાન આપજો બધા. પહેલું વાક્ય અહીંયા આપેલું છે, આઈ ખાલી જગ્યા યોર પેન, કાઉન્સની અંદર આપેલું છે ટુ ગીવ. વાક્ય રચના અહીંયા આપેલી છે. કરતા પછી શેલ હેવ કે વિલ હેવ મૂકવાનું છે. અહીંયા ડેશ ઊભો મારેલો છે, ઓબ્લિક કરેલું છે એટલે બેમાંથી એક મૂકવાનું છે. ખાસ ધ્યાન રાખજો, બે ભેગું ન મૂકતા. આઈ છે તો એની સાથે શું આવશે તો કે શેલ, સાથે આપણે શું મૂકવાનું છે હેવ, અને કાઉન્સની અંદર રહેલું જે ક્રિયાપદ છે એનું V3. ગીવ છે એનું V3 થશે ગિવન, પાછળ એન લાગી જાય એટલે ભૂતકૃદંતનું રૂપ બની જાય. ચાલો, સાથે આપણે એનું ભૂતકાળનું રૂપ પણ અહીં તમને લખી દઉં, GAVE. આ ભૂતકાળનું રૂપ છે. ભૂતકૃદંતના રૂપની અંદર પાછળ તમે એન લગાડશો એટલે ભૂતકૃદંતનું રૂપ બની જશે, બરાબર? એ પણ સાથે આપણે જોતા જઈએ. ચાલો, પહેલું વાક્ય બની ગયું આપણું, આઈ શેલ હેવ ગિવન યોર પેન. મેં તમારી પેન આપી દીધેલી હશે. કોઈ પાસેથી આપણે ભવિષ્યની અંદર પેન લીધેલી હશે, બરાબર? એ પાછી આપણે આપી પણ દીધેલી હશે. ભવિષ્યની અંદર આપણી આ ક્રિયા પૂર્ણ થયેલી હશે એવું સૂચવે છે. આઈ શેલ હેવ ગિવન યોર પેન, મેં તમારી પેન આપેલી હશે. ચાલો, આઈડિયા આવી ગયો. બીજા વાક્યની વાત કરીએ. વી ખાલી જગ્યા હર હાઉસ, કાઉન્સની અંદર આપેલું છે ટુ સી. હવે વી છે તો વીની સાથે સહાયકારક ક્રિયાપદ શેલ હેવ, કાઉન્સની અંદર સી ક્રિયાપદ છે તો સીનું થશે સીન, બરાબર? બધા સીન મારતા હોય ને એ સીન નહીં, સી એટલે જોવું, એનું ભૂતકૃદંતનું રૂપ સી ન, બરાબર? એનું ભૂતકાળનું રૂપ યાદ કરો, જે શું થાય આવડે છે કોઈને? ચાલો, અહીં ધ્યાન આપો. SAW, સી એટલે જોવું, SAW સો એટલે જોયું, અને ભૂતકૃદંતનું રૂપ થશે સીન, SEEN. જેમ ગીવમાં પાછળ એન લાગી જાય તો ભૂતકૃદંતનું રૂપ બની જાય. સી મૂળ ક્રિયાપદની પાછળ તમે એન લગાડી દેશો એટલે એ પણ ભૂતકૃદંતનું રૂપ બની જશે. પહેલા લેક્ચરની અંદર મેં તમને આગળ વાત કરી હતી પૂર્ણ વર્તમાન કાળની અંદર. ચાલો, બની ગયું આપણું વાક્ય. વી શેલ હેવ સીન હર હાઉસ, અમે તેણીનું ઘર જોયેલું હશે, બરાબર? ચાલો, એના પછીનું વાક્ય જોઈ લો. યુ વાળું વાક્ય છે. આ પહેલાં આઈ અને વીની સાથે મેં શેલ હેવ મૂક્યું છે એટલે એ ખાસ ધ્યાન રાખજો. હવે પછીના દરેક વાક્યની અંદર વિલ હેવ આવશે. હવે તો આપણને ખબર જ હોય ને, કાઉન્સની અંદર હન્ટ ક્રિયાપદ છે. એ હન્ટ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ થશે હન્ટેડ, બરાબર? ભૂતકાળનું અને ભૂતકૃદંતનું રૂપ થશે હન્ટેડ, ઈડી લાગશે. સમજાય? યુ વિલ હેવ હન્ટેડ ધ લાયન, તમે સિંહનો શિકાર કરેલો હશે. ચાલો, ભૂતકાળનું અને ભૂતકૃદંતનું રૂપ જોતા જાજો, એ પણ સાથે આપણે કરતા જઈએ. એના પછીનું વાક્ય છે હી વાળું. એની સાથે શું આવશે તો કે વિલ હેવ. કાઉન્સની અંદર ક્રિયાપદ ક્યુ આપેલું છે તો કે ટુ વર્ક, એનું ભૂતકૃદંતનું રૂપ તો કે વર્ક થશે, બરાબર? વર્ક, બરાબર? પાછળ શું લાગશે તો કે ભૂતકાળનું અને ભૂતકૃદંતનું રૂપ ઈડી લગાડવાથી બને છે વર્કનું. રેગ્યુલર ફોર્મ જેને કહેવાય કે ડી કે ઈડી લાગતા એવા ફોર્મ છે એ રેગ્યુલર ફોર્મ્સ છે, બરાબર? આગળના લેક્ચરની અંદર આપણે વાત કરેલી છે. ચાલો, તો કેવું વાક્ય બન્યું? હી વિલ હેવ વર્કડ વેરી હાર્ડ, તેણે સખત કામ કરેલું હશે.
ભવિષ્યની અંદર કોઈ કામ કરતો હશે તો એમાં એણે સખત કામ કરેલું છે, હાર્ડવર્ક કરેલું હશે. હાર્ડવર્ક આપણે કહીએ ને, હાર્ડવર્ક. ચાલો, થઈ ગયા? નજર કરો, જોઈ લ્યો. ભૂતકાળ અને ભૂતકૃદંતના રૂપ પણ લખેલા છે, એટલે એ પણ હવે ભેગા જોતા જજો. પૂર્ણ ભવિષ્યકાળ, આપણે આ પૂર્ણકાળનો છેલ્લો લેક્ચર છે, 3 પૂર્ણકાળમાંનો છેલ્લો લેક્ચર, એટલે હું સાથે તમને ભૂતકાળના અને ભૂતકૃદંતના રૂપ પણ લખાવતો જાઉં છું, એટલે થોડુંક નજર કરતા રહેજો. ચાલો, તો આ આપણા 4 વાક્ય આ પ્રમાણે બન્યા. હકાર વાક્ય બનાવીએ, બરાબર ને? શેલ હેવ, વિલ હેવ અને કાઉન્સની અંદર ક્રિયાપદ છે એનું ભૂતકૃદંતનું રૂપ મૂકીએ છીએ. ઓકે, ચાલો. હવે પછીનું વાક્ય છે સી વાળું. કાઉન્સની અંદર ક્રિયાપદ આપેલું છે ટુ સ્ટેન્ડ. સી સી સર્વનામ છે. વિલ હેવ, કાઉન્સની અંદર સ્ટેન્ડ ક્રિયાપદ આપેલું છે એનું ભૂતકાળનું અને ભૂતકૃદંતનું રૂપ શું થશે? તો કે સ્ટૂડ થશે. અહીં લખું છું સાઈડમાં, ધ્યાન આપજો, બરાબર. ભૂતકાળનું રૂપ પણ સ્ટૂડ થશે, ભૂતકૃદંતનું રૂપ પણ સ્ટૂડ થશે. સમજાય? આવું વાક્ય બન્યું, શી વિલ હેવ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. નીચે લખેલું છે, શી વિલ હેવ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. તેણી વર્ગમાં પ્રથમ આવેલી હશે. કોઈ વિદ્યાર્થીની હોય કે જે સખત કામ કરતી હોય, સખત વર્ક કરતી હોય, સખત હોમવર્ક કરતી હોય, સખત મહેનત કરતી હોય, એનું પરિણામ શું આવે? તો કે તેણી પહેલા નંબરે આવી શકે, બરાબર. તો આવું બની શકે, ભવિષ્યની અંદર આવી ક્રિયા થઈ શકે. ચાલો, એના પછીનું વાક્ય ઈટવાળું. એની અંદર સહાયકારક ક્રિયાપદ શેલ હેવ અને વિલ હેવમાંથી વિલ હેવ આવશે. બધા જ વાક્યની અંદર વિલ હેવ આવશે. શેલ હેવ છે આપણે આગળના 2 વાક્યની અંદર મૂકી દીધું, બરાબર, આઈ અને વીની અંદર. હવે બધામાં વિલ હેવ આવશે. કાઉન્સની અંદર કયું ક્રિયાપદ આપેલું છે? તો કે ડ્રિંક આપેલું છે, બરાબર. ડ્રિંકનું ભૂતકાળનું રૂપ ડ્રિંક થાય, આપણે મૂકવાનું છે ભૂતકૃદંતનું રૂપ ડ્રંક, DRUNK. અહીંયા ભૂતકાળનું રૂપ હું લખી દઉં, DRANK. અહીંયા આઈ, અહીંયા એ અને ભૂતકૃદંતના રૂપની અંદર આવે યુ. DRINK, ડ્રિંક એટલે પીવું. DRANK, ડ્રિંક એટલે પીધું. DRUNK, ડ્રંક એટલે પીધેલું. જો ખાલી આ એક જ અક્ષર, આ એક જ સ્પેલિંગ, અહીંયા વચ્ચે જે શબ્દ અક્ષર આપેલો છે એ જ બદલે છે ત્રણેયની અંદર, એટલે જો આમ યાદ રહી જાય. ચાલો, એના પછીનું વાક્ય હી સી ઈટ. પછીનું વાક્ય ધ્યેય છે. અહીં લખતા ભૂલાઈ ગયું એટલે મેં નીચે લખ્યું છે, એટલે પહેલાં આપણે એ વાક્ય જોઈ લઈએ. ચાલો, અહીં જોજો, ધ્યેય છે, સહાયકારક ક્રિયાપદ આવશે વિલ હેવ. કાઉન્સની અંદર ટેલ ક્રિયાપદ આપેલું છે, એનું ભૂતકાળનું અને ભૂતકૃદંતનું રૂપ થશે ટોલ્ડ, બરાબર. ભૂતકાળનું રૂપ પણ ટોલ્ડ થશે, ભૂતકૃદંતનું રૂપ પણ ટોલ્ડ થશે. They will have told the truth. તેઓએ સત્ય અથવા સાચું કહેલું હશે, બરાબર. TRUTH, ટ્રુથ. ચાલો, એના પછીના વાક્ય અમર, પુરુષ જાતિવાળું વાક્ય વિલ હેવ. વિલ હેવ અને કાઉન્સની અંદર જે લર્ન ક્રિયાપદ આપેલું છે એનું ભૂતકાળનું અને ભૂતકૃદંતનું રૂપ થશે લર્ન્ટ, બરાબર. છેલ્લે ટી લગાડી દેશો ને એટલે ભૂતકાળનું અને ભૂતકૃદંતનું રૂપ બની જશે. LEARN આપેલું છે, એમાં ટી છેલ્લે લગાડી દો એટલે ભૂતકાળનું અને ભૂતકૃદંતનું રૂપ બની જાય. અમર વિલ હેવ લર્ન્ટ એ ન્યૂ લેસન. અમરે નવો પાઠ ભણેલો, શીખેલો હશે. આરતી વાળા વાક્યની વાત કરીએ. આરતી વિલ હેવ, કાઉન્સની અંદર ડુ ક્રિયાપદ જ આપેલું છે. ડુ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ થશે ડન. ચાલો, અહીંયા લખી દઉં. ભૂતકાળનું રૂપ થશે ડીડ, DID.
અને ભૂતકૃદંતનું રૂપ થશે ડન, DONE. આપણે કીધું કે ડન હો ભાઈ, થઈ ગયું, ડન થઈ ગયું. એમ યાદ રાખો તો પછી રહી જાય. અને DID ભૂતકાળની અંદર આવી ગયું, ડાન્સ ઇન્ડિયા ડાન્સ, DID આવતું ને, ડાન્સ ઇન્ડિયા ડાન્સ. ભૂતકાળનું રૂપ છે ડુનું, ડુ ડઝ, એનું થાય ડીડ, ભૂતકાળનું રૂપ. આગળ આપણે આવી ગયા છે. એના પછીનું વાક્ય જોઈએ ધ સ્નેકવાળું. ચાલો ફટાફટ. હવે એમાં સહાયકારક ક્રિયાપદ શું આવશે તો કે વિલ હેવ. કાઉન્સની અંદર બાઇટ ક્રિયાપદ છે, એનું ભૂતકૃદંતનું રૂપ શું થશે તો કે બીટન, BITTEN, બાઇટ, બીટ, બીટન. જો એનું ક્રિયાપદનું ભૂતકાળનું અને ભૂતકૃદંતનું રૂપ BITE, છેલ્લેથી E કાઢી નાખો એટલે ભૂતકાળનું રૂપ બની જાય, અને છેલ્લે ડબલ ટી કરીને EN લગાડો એટલે ભૂતકૃદંતનું રૂપ બને. એટલે જોતા જજો BIT અને BITTN. ચાલો એના પછીનું વાક્ય અમર એન્ડ આરતી. વિલ હેવ, કાઉન્સની અંદર એન્જોય ક્રિયાપદ આપેલું છે, એન્જોય ક્રિયાપદનું ભૂતકાળનું અને ભૂતકૃદંતનું રૂપ થશે શું લાગશે, પાછળ ED લાગશે. બરાબર, તમે ED લગાડી દેશો એટલે ભૂતકાળનું અને ભૂતકૃદંતનું રૂપ બની જશે. અહીંયા ડી છે હો છેલ્લે અક્ષર થોડું અહીંયા મૂવી. બરાબર, ડી છે છેલ્લે. અમર એન્ડ આરતી વિલ હેવ એન્જોયડ ધ મૂવી. એના પછી રમીલા એન્ડ રઘુ. વિલ હેવ, કાઉન્સની અંદર સેલ ક્રિયાપદ આપેલું છે, એનું ભૂતકાળનું અને ભૂતકૃદંતનું રૂપ થશે સોલ્ડ. આપણે એક વખત આ કરાવી દઈએ. બરાબર, બધા ક્રિયાપદના ભૂતકાળના અને ભૂતકૃદંતના રૂપ. બુક્સ. રમીલા એન્ડ રઘુ વિલ હેવ સોલ્ડ બુક્સ. રમીલા અને રઘુએ બુકો વેચેલી હશે. એના પછીનું છેલ્લું વાક્ય તો કે ધ સ્નેક એન્ડ ધ સ્કોર્પિયન વિલ હેવ. સ્ટંગ ક્રિયાપદ છે, એનું ભૂતકૃદંતનું રૂપ થશે સ્ટિંગ. સ્ટિંગ ક્રિયાપદ છે, એનું ભૂતકૃદંતનું રૂપ થશે સ્ટંગ. બરાબર, STANG. સ્ટિંગ, સ્ટેંગ અને ભૂતકૃદંતનું રૂપ સ્ટંગ. ચાલો, આ આપણા હકારના વાક્ય બની ગયા. બરાબર, જો નજર કરી લેજો. બરાબર, સાથે આપણે ભૂતકાળના રૂપ અને ભૂતકૃદંતના રૂપ, ભૂતકાળના રૂપ પણ લખ્યા છે. ચાલો, ઓકે. હવે પછી આપણે આને નેગેટિવની અંદર ફેરવી દઈએ. ચાલો ફટાફટ. હો, આપણે આમાં બહુ વાર લાગી ગઈ. આપણે ચાલો નોટ મૂકવાનું છે, બીજું કશું કંઈ કરવાનું નથી. ને ક્યાં મૂકવાનું છે એ જોઈ લ્યો. અહીંયા આ જે શેલ, વિલ અને હેવ છે એની વચ્ચે નોટ છે. બરાબર, તો આપણે અહીંયા શેલ છે તો શેલની વચ્ચે નોટ મૂકી દેવાનું. અહીંયા શેલ છે તો એની વચ્ચે નોટ. અહીંયા વિલ હેવ છે તો એની વચ્ચે નોટ. શેલ હેવ, વિલ હેવની વચ્ચે નોટ. અહીંયા વિલ હેવ છે તો એની વચ્ચે નોટ. એટલે આ નકાર બની ગયું આપણું વાક્ય. બરાબર, બીજો કોઈ ફેરફાર નથી. ચાલો આ બાજુ. અહીંયા વિલ છે તો એના પછી નોટ, વિલ છે એના પછી નોટ, વિલ છે એના પછી નોટ. અહીંયા વિલ છે તો 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 એના પછી નોટ. આ બની ગયું આપણું નકાર વાક્ય. શું વાર લાગે? કંઈ નહીં, ખાલી માત્ર નોટ મૂક્યું. આપણે કરો ન જજો ક્યાં નોટ મૂક્યું એ જોઈ લો. ખાલી રેડ કલરથી, રેડ માર્કરથી મેં લખેલું છે, દેખાય ને? સરસ. ચાલો હવે આપણે પ્રશ્નાર્થમાં ફેરવી નાખીએ. હવે તો આપણને આવડતું જોઈએ ને. ગુડ, વેરી ગુડ. પ્રશ્નાર્થમાં કરશું એટલે શું કરશું? આ આપણે નકાર કર્યા હતા એટલે નોટ છો. પ્રશ્નાર્થમાં આપણે પછી નોટ નથી મૂકવાનું. હા, પ્રશ્નાર્થ નકાર વાક્ય હોય તો એક વાત અલગ છે, પણ અત્યારે આપણે એ વાક્ય નથી કરતા. આપણે માત્ર ખાલી ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ બનાવીએ છીએ. પ્રશ્નાર્થ નકાર નથી બનાવતા. પ્રશ્નાર્થ નકાર હોય તો નોટ રહેવા દેવું પડે, પણ એ નથી કરતા આપણે. એટલે હવે અહીંયાથી આપણા મગજની અંદરથી નોટ આપણે કાઢી નાખવાનું છે. બરાબર, અને શું કરશું આપણે? હું કાઢતો જ જાઉં છું. આ નોટ આપણે કાઢી નાખવાનું છે, કારણ કે આપણે નકાર બનાવ્યું હતું. બરાબર, આ એક વાક્ય હું તમને અહીં બનાવી દઉં.
આપણે શું કરશું તો કે શેલને આગળ લેશું અને કર્તાને અહીંયા લેશું. શેલ અને વિલ બેમાંથી જે આપેલું હોય એને આગળ લેવાનું, પછી કરતા હેવને આગળ લેવાનું નથી હો. શેલ આઈ હેવ ગિવન યોર પેન અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર, ક્યાંય ભૂલાઈ જાય તો તમારા મગજની અંદર યાદ રાખવાનું કે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ તો પ્રશ્નાર્થ ચિહ્ન આવે. ચાલો આ નોટ કાઢી નાખો. આ શેલ છે એને આગળ લઈ લ્યો, આ વી છે એને અહીંયા લઈ લ્યો, આ વિલને આગળ લઈ લ્યો, આ યુને અહીંયા લઈ લ્યો, આ વિલને આગળ લઈ લ્યો, આ હી છે એને અહીંયા લઈ લ્યો, છેલ્લે પ્રશ્ન ચિહ્ન મૂકતા જજો. નહીં તો પાછા કે સાહેબે મૂક્યા નથી તો આપણે પણ નથી મૂકવા, એમ ન કરતા. બરાબર, ચાલો બની ગયા. શેલ આગળ લીધું કરતા, શેલ આગળ લીધું કરતા, વિલ આગળ લીધું યુ કરતા, વિલ આગળ લીધું હી કરતા. ચાલો અહીંયા આ નોટને આપણે કાઢી નાખીએ. બરાબર, અહીંયા વિલ છે તો વિલને આગળ લઈ લ્યો, સી છે એને આપણે અહીંયા લઈ લઈએ, છેલ્લે પ્રશ્ન ચિહ્ન મૂકી દો. બરાબર ને, નોટ વિલને આગળ, ઈટ કરતા છે ને વિલની જગ્યાએ, છેલ્લે પ્રશ્ન ચિહ્ન, નોટ કાઢી નાખીએ, વિલને આગળ લઈ લઈએ, અમરને અહીંયા લઈ લઈએ કરતાને, છેલ્લે પ્રશ્ન ચિહ્ન, વિલ આગળ લઈ લઈએ, આરતી છે એને અહીંયા લઈ જઈએ, છેલ્લે પ્રશ્ન ચિહ્ન, નોટ કાઢી નાખીએ, વિલને આગળ લઈ જઈએ, ધ સ્નેક છે એને અહીંયા લઈ જઈએ, છેલ્લે પ્રશ્ન ચિહ્ન, આ નોટને કાઢી નાખીએ, વિલને આગળ લઈ લઈએ, અમર અને આરતી કરતાને પાછળ જવા દઈએ, છેલ્લે પ્રશ્ન ચિહ્ન મૂકી દઈએ. ચાલો ફટાફટ વિલ આગળ આવી ગયું. રામ એન્ડ રઘુ, સોરી રમીલા એન્ડ રઘુ કરતાને પાછળ જવા દઈએ. બહુ મોટો કરતા છે આપણે, ધ સ્નેક એન્ડ ધ સ્કોર્પિયન. બરાબર, એને આપણે અહીંયા વિલની જગ્યાએ આખાને લઈ લેવાનું છે અને ધ સ્નેક એન્ડ ધ સ્કોર્પિયન એને વિલની જગ્યાએ જવા દેવાનું છે. છેલ્લે પ્રશ્ન ચિહ્ન મૂકવાનું છે, ધ્યેયવાળું વાક્ય. આ વિલ છે એને આગળ લઈ લ્યો, ધ્યેય છે એને અહીંયા લઈ લઈએ, છેલ્લે પ્રશ્ન ચિહ્ન મૂકી દઈએ. કેમ ભાઈ ના ફટાફટ બની ગયા ને? તો તમારે આવો ફટાફટ બનાવતા શીખવાનું છે. એના માટે થોડીક તો મહેનત કરવી પડે ને ભાઈ. એક આ વાક્ય, શી વિલ હેવ સ્ટુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, તેની ક્લાસમાં પ્રથમ આવેલી હશે. એમ તમારામાંથી પણ કોઈ પ્રથમ આવેલા હોય, કદાચ બની શકે આવું. બરાબર, શીખો તો થાય, મહેનત કરો તો થાય. બીજું એક વાક્ય વેરી હાર્ડવાળું વાક્ય, he will have worked very hard. If you do work very hard, you will stand first in the class. તમે આવી શકો. બરાબર, તમે મહેનત કરો તો સફળતા મળે. બરાબર, કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી. આપણે ખબર જ છે ને, અમિતાભ બચ્ચન જેની કવિતા, જેની એટલે મીન્સ કે એના ફાધર હરિવંશરાય બચ્ચનની મધુશાલા. તો આવા કંઈક પુસ્તકોનું પણ વાંચન રખાય. અંગ્રેજી શીખવા માટે જે કંઈ જરૂરી બાબતો છે એને પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. ચાલો આપણે હોમવર્ક આપીએ છીએ એ પ્રમાણે અહીંયા આપણે જે 13 વાક્ય બનાવેલા છે એ 13 વાક્ય તમારે બીજા કોઈ સ્વરૂપના ક્રિયાપદો લઈ અને તમારે આ પ્રમાણે હકાર નકારના પ્રશ્નાર્થની અંદર ફેરવવાના છે. હકારમાંથી નકાર કરવાનો ને હકારમાંથી પ્રશ્નાર્થ કરવાનો. અહીંયા આપણો આ ટેન્સ પૂરો થાય છે, પૂર્ણ ભવિષ્યવાળ. હવે પછી મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં, આવતા લેક્ચરમાં. થેન્ક યુ.